तू जाने ना पिया ये जन्मों के नाते खुदा ने पहले से जोड़े हैं सबके धागे। मिलना ही था मुझे तुझसे यूं आके, है जीना मरना तुझे अपना बना के। समझ के क्यों ना समझ तू सका, ये रिश्ता गहरा है तभी तू अपना लागे। तू जाने ना पिया ये जन्मों के नाते अपना बना ले पिया, अपना बना ले पिया। दिल के नगर में शहर तू बसा ले पिया। જેને પણ આ વાક્ય લખ્યું છે બહુ સરસ લખ્યું છે કે મારી દીકરી મોટી થઈ ગઈ, જન્મી હતી તે મારા ઘરમાં, મારી એક મોટી ઈચ્છા પૂરી થઈ ગઈ। ઈચ્છાઓ ઘણી બાકી હતી તેના માટે પણ જોત જોતામાં મારી દીકરી મોટી થઈ ગઈ। થોડો કંટાળો આવતો તેને ભણવામાં તો પણ ચોપડા રોજ વાંચતી થઈ ગઈ। નાની ભાઈની મસ્તી ખૂબ કરે અને મોકો મળે તો તેની ટીચર થઈ જતી। બાળપણ તેનું વીતતું ગયું અને તે કોલેજ જવા જેવી થઈ ગઈ ત્યારે સરકી ગયો સમય હાથમાંથી। ના પડી કે મારી દીકરી મોટી થઈ ગઈ। વિશ્વાસ છે જ્યારે કહીશ વેવાઈ અને વેવાણને, મારી દીકરી તમારા ઘરની શોભા થઈ ગઈ। વેવાઈ કહેતા કહેશે કે ફક્ત શોભા નહીં પણ હવે મારા ઘરની દીકરી થઈ ગઈ। जैसे कह कर तर गए दरिया रब मन आते साहेबा के सारे जगनू भूल गए सबनू रब मन आते साहेबा। દીકરીનું લગ્ન એક એવો પ્રસંગ છે કે માણસ આખી જીવન એના માટે રાહ જોતો હોય અને સમય એવો વીતી જાય છે કે લગ્નનો સમય આવી જાય છે અને એવું કહેવાય છે કે દીકરી દૂર જાય ને તમારો પ્રેમ વધતો જાય। तेरे संग जो चलिया कल रात छोड़ी ना जैसे कह कर तर गए दरिया रब मन आते साहेबा के सारे जगनू भूल गए सबनू रब मन आते साहेबा। મતલબ હું તો રિયાનો નાનો ભાઈ છું એટલે જે એક આઈડિયલ મોટી બહેન હોય એવી જ આઈડિયલ મોટી બહેન હતી એ મતલબ આઈ એમ વેરી થેન્કફુલ દેટ શી ઇઝ માય સિસ્ટર એન્ડ આઈ ડોન્ટ थिंक देयर इज अ बेटर सिस्टर देन हर। इट्स नॉट पॉसिबल। बिन पूछे ही जान ले मेरा हाल तुम्हारा। हम लोग મળ્યા હતા 17 નવેમ્બર 2022 ફર્સ્ટ ટાઈમ। એટલે અમે ફર્સ્ટ ડે થી ટ્વિનિંગ કરીએ છીએ, મતલબ અમે ફર્સ્ટ ડેટ પર ગયા હતા ત્યારે બી અમે મેચિંગ બ્લેક સ્વેટ શર્ટ પહેર્યો હતો અને કેનવાસના શૂઝ પહેર્યા હતા મેચિંગ। शर्त नहीं ना सवाल कोई ऐसा इश्क तेरा। जैसे कह कर तर गए दरिया रब मन आते साहेबा के सारे जगनू भूल गए सबनू रब मन आते साहेबा। એટલે ફેવરેટ મેમરી તો ફર્સ્ટ વેલેન્ટાઇન્સ ડે હતો। અમે જોડા નહોતા તો પણ મને સરપ્રાઈઝ મળી હતી, ચોકલેટ્સ ને ફ્લાવર્સ ને ગિફ્ટ। મેં વચ્ચે વાતમાં એવું કીધું હતું કે મને એક બ્રેસલેટ ગમે છે તો એક બ્રેસલેટ એ શોધવા માટે એક આખો દિવસ ફર્યા હતા કે મને બર્થડેમાં ગિફ્ટ કરી શકે। બહુ જ આનંદ છે અમને અને ભણી ગણી ડૉક્ટર બનાવી અમે અમને બહુ જ આનંદ છે। For me, it's like daughter is precious. She's like a joy soul for me.